મહીસાગર જિલ્લામાં બોગસ માર્કશીટનું રેકેટ, કેટલાય વિદ્યાર્થીઓ માયાજાળમાં ફસાયા. તમિલનાડુ શિક્ષણ બોર્ડની બોગસ માર્કશીટનું મહીસાગર જિલ્લામાં કૌભાંડના આક્ષેપ. સારા માર્ક્સથી પાસ કરાવવા યુવાનો પાસેથી રૂપિયા પડાવી ઠગાઈ કરતા જીગરવાદીના પિતા એક શાળામાં આચાર્ય છે. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અનેક ગામોના વિદ્યાર્થીઓને ધોરણ 10ની બોગસ માર્કશીટ બનાવી પૈસાની કરી ઠગાઈ. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કરાવી શાળામાં એડમિશન અપાવી વિદ્યાર્થીઓ પાસે કરી લાખોની ઠગાઈ. વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લઈ 50,000થી લઈ 1 લાખ રૂપિયા સુધીની વિદ્યાર્થીઓ પાસેથી ઠગાઈ કરી હોવાનું વિદ્યાર્થીઓનું રટણ. ભેજાબાદ જીગર અને તેના પિતા પૂનાભાઈ વાદી દ્વારા આંતરરાજ્ય કૌભાંડની સંભાવના. હાલ તો ખાનપુર પોલીસ આ બાબતની માર્કશીટને લઈ તપાસ કરી રહી છે. આ અંગેનું એફિલેશન કે નહીં. મહીસાગર પોલીસ દ્વારા તમિલનાડુ ખાતે માર્કશીટની ખરાઈ કરવા મોકલી છે. ત્યારબાદ જ ખ્યાલ આવશે કે સદર માર્કશીટ ખોટી છે કે સાચી. પોલીસની તપાસ બાદ જ ખ્યાલ આવશે કે કેટલા લોકો આમાં સંડોવાયેલા છે. બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, મહીસાગર. હું ધોરણ 10માં અભ્યાસ કરતો. મારો મિત્ર જીગરવાદી, હું 10મામાં ફેલ થયેલો, તો મારા મિત્ર જીગરવાદીએ મને કીધું કે હું તને 10મામાં પાસ કરાવી દઉં. તો મેં એને 75,000 રૂપિયા આપ્યા. પછી એને મને રિઝલ્ટ આપ્યું. અમે નવાગામ સ્કૂલમાં ગયા, પણ એ રિઝલ્ટ બોગસ હતું. અમે બાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. તે બાબતે પટેલ મુખ્ય જન્મવાડામાં રહેવાથી હું મારો છોકરો 10મા ધોરણમાં 2 વિષયમાં ફેલ થયેલો હતો. એના માટે નજીકના જીગરભાઈ વાદી કરીને મુલાકાત થઈ હતી. એટલે મને એવું કહેલું હતું કે ભાઈ ઘેર બેઠા માર્કશીટ અપાવી દે, તમે એની ચિંતા ના કરતા 11માનું એડમિશન બી તમને કરાવી આલે. તમે મને 75,000 રૂપિયા લો, માર્કશીટ આપીને તમને નવાગામ સ્કૂલની અંદર એડમિશન કરતા. અમે જ્યારે સ્કૂલની અંદર આચાર્ય સાહેબને મળ્યા અને અમે માર્કશીટને બધું બતાવ્યું, એમને કીધું કે ભાઈ આઉટ સ્ટેટની માર્કશીટ એટલે 11મામાં એડમિશન થાય નહીં, તમારા એનું ગુજરાતનું માર્કશીટ હોય તો એડમિશન થાય. એ બાબત મેં બાપો પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આવેલી છે અને પોલીસ આગળની તપાસ કરે છે.